એવું નથી કે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોય, પરંતુ મંદિરોની અંદર પણ પાણી જોવા મળી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસરની અંદર પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે. આ જૈન વિહાર ધામ જે છે કે જે લોકો જૈન સમુદાયમાંથી આવતા હોય તેઓ વિહાર કરતાં જ્યાં વચ્ચે વિહાર કરીને રોકાતા હોય તે સ્થળ આ સરખેજ ધોળકા રોડ ઉપર આવેલું છે. આ જિનાલય જે છે કે ત્યાં અનેક ભિક્ષુકો જે છે તે રોકાતા હોય છે અને તેમની માટેનું આશ્રય સ્થાન છે, પરંતુ તે પણ આખું પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી, આખા કમ્પાઉન્ડની અંદર પાણી. મહેજ આ 5 જેટલા પગથિયા મંદિરના છે તે પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે. બાજુમાં જે શેત્રુંજય પર્વતની પણ પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે અને તેના પણ દર્શન અહીંયા મૂકવામાં આવ્યા છે, પરંતુ તે પણ આખું સંપૂર્ણ રીતે પાણીમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે. મહેજ આ જે જિનાલયના આ જે પગથિયા તમે જોઈ રહ્યા છો તે આ 4થા પગથિયા સુધી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે અહીંથી 3 ફૂટ જેટલું પાણી જે છે તે ભરાયેલું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. અત્યારે હાલ આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ પાણી ભરેલું છે અને આખી રાત કેવી રીતે કાઢી? કાલ સાંજથી અવિરતપણે વરસાદ ચાલુ છે અને ખૂબ જ પાણી ભરાયેલું છે. આ તો અહીંયા સુધી 4-5 પગથિયા સુધી, એટલે કે લગભગ 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. આ વરસાદ રોકાયો એટલે પાણી થોડું ઓછું થયું? હા, વરસાદ રોકાણો એટલે પાણી થોડુંક ઓછું થયું. કેટલા લોકો હતા અહીંયા અને કેવી રીતે આખી રાત કાઢી? અમે 5 માણસોનો સ્ટાફ છીએ, આખી રાત જાગ્યા છીએ. ડર લાગતો હતો કારણ કે પાણી જે પ્રમાણે વરસાદ હતો? ડર લાગતો હતો, સાપ આવે આ તે બધું બહુ જ ડર લાગતો હતો. આખી રાત જાગ્યા છીએ. જી બિલકુલ, તો આખી રાત જાગીને વિતાવવાની નોબત જે છે તે આવી છે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે જૈન સમુદાયના લોકો જે વિહાર કરતા હોય છે તેઓ અહીંયા રોકાણ કરતા હોય છે, પરંતુ તે પણ રોકાઈ ના શકે તે પ્રકારની સ્થિતિ છે. મહેજ વરસાદ રોકાયો તેના કારણે આ પાણી ઉતર્યા છે, નહીં તો સીધા જીન દેરાસરની અંદર પાણી જતા રહ્યા હોય, વિહાર કરતા લોકો જ્યાં વસવાટ કરતા હોય તેમાં પાણી જતા રહ્યા હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે થઈ છે. આખી રાત જાગીને વિતાવવાની નોબત આવી છે. એટલે કે લોકોના ઘરની અંદર પણ પાણી અને મંદિરોમાં પણ પાણી જે છે ત્યાં ભારે વરસાદના કારણે જોવા મળી રહ્યા છે અને મંદિરોની અંદર પણ પાણી ભરાયા હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ઢીચણ સમા પાણી જે છે ત્યાં મંદિરની પરિસરની અંદર જોવા મળી રહ્યા છે અને ઢીચણ સમા પાણી ભરેલું મંદિર જે છે તે આખું કમ્પાઉન્ડ જોવા મળી રહ્યું છે. હવે આશા રાખીએ કે વરસાદ ધીમો થાય અને આ પાણી ઓસરે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. એવું નથી કે લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હોય, પરંતુ મંદિરોની અંદર પણ પાણી જોવા મળી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસરની અંદર પણ પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે સ્થિતિ જોવા મળી રહી છે. આ જૈન વિહાર ધામ જે છે કે જે લોકો જૈન સમુદાયમાંથી આવતા હોય તેઓ વિહાર કરતાં જ્યાં વચ્ચે વિહાર કરીને રોકાતા હોય તે સ્થળ આ સરખેજ ધોળકા રોડ ઉપર આવેલું છે. આ જિનાલય જે છે કે ત્યાં અનેક ભિક્ષુકો જે છે તે રોકાતા હોય છે અને તેમની માટેનું આશ્રય સ્થાન છે, પરંતુ તે પણ આખું પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે. જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી, આખા કમ્પાઉન્ડની અંદર પાણી. મહેજ આ 5 જેટલા પગથિયા મંદિરના છે તે પણ પાણીમાં ડૂબી ચૂક્યા છે. બાજુમાં જે શેત્રુંજય પર્વતની પણ પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે અને તેના પણ દર્શન અહીંયા મૂકવામાં આવ્યા છે, પરંતુ તે પણ આખું સંપૂર્ણ રીતે પાણીમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે. મહેજ આ જે જિનાલયના આ જે પગથિયા તમે જોઈ રહ્યા છો તે આ 4થા પગથિયા સુધી પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. એટલે કે અહીંથી 3 ફૂટ જેટલું પાણી જે છે તે ભરાયેલું હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. અત્યારે હાલ આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરીશું. કેટલા સમયથી આ પાણી ભરેલું છે અને આખી રાત કેવી રીતે કાઢી? કાલ સાંજથી અવિરતપણે વરસાદ ચાલુ છે અને ખૂબ જ પાણી ભરાયેલું છે. આ તો અહીંયા સુધી 4-5 પગથિયા સુધી, એટલે કે લગભગ 5 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. આ વરસાદ રોકાયો એટલે પાણી થોડું ઓછું થયું? હા, વરસાદ રોકાણો એટલે પાણી થોડુંક ઓછું થયું. કેટલા લોકો હતા અહીંયા અને કેવી રીતે આખી રાત કાઢી? અમે 5 માણસોનો સ્ટાફ છીએ, આખી રાત જાગ્યા છીએ. ડર લાગતો હતો કારણ કે પાણી જે પ્રમાણે વરસાદ હતો? ડર લાગતો હતો, સાપ આવે આ તે બધું બહુ જ ડર લાગતો હતો. આખી રાત જાગ્યા છીએ. જી બિલકુલ, તો આખી રાત જાગીને વિતાવવાની નોબત જે છે તે આવી છે, કારણ કે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે જૈન સમુદાયના લોકો જે વિહાર કરતા હોય છે તેઓ અહીંયા
રોકાણ કરતા હોય છે, પરંતુ તે પણ રોકાઈ ના શકે તે પ્રકારની સ્થિતિ છે. મહેજ વરસાદ રોકાયો તેના કારણે આ પાણી ઉતર્યા છે, નહીં તો સીધા જીન દેરાસરની અંદર પાણી જતા રહ્યા હોય, વિહાર કરતા લોકો જ્યાં વસવાટ કરતા હોય તેમાં પાણી જતા રહ્યા હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે થઈ છે. આખી રાત જાગીને વિતાવવાની નોબત આવી છે, એટલે કે લોકોના ઘરની અંદર પણ પાણી અને મંદિરોમાં પણ પાણી જે છે આ ત્યાં ભારે વરસાદના કારણે જોવા મળી રહ્યા છે, અને મંદિરોની અંદર પણ પાણી ભરાયા હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ઢીચણ સમા પાણી જે છે ત્યાં મંદિરની પરિસરની અંદર જોવા મળી રહ્યા છે, અને ઢીચણ સમા પાણી ભરેલું મંદિર જે છે તે આખું કમ્પાઉન્ડ જોવા મળી રહ્યું છે. હવે આશા રાખીએ કે વરસાદ ધીમો થાય અને આ પાણી ઓસરે. પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.